નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુર શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શાળા પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉજવણીના ભાગરૂપે મલેકપુર શાળા પરિસરથી મલેકપુર ગામ થઈ મલેકપુર ગ્રામ પંચાયત સુધી ભવ્ય પ્રભાત ફેરી યોજાઈ હતી। બંને શાળાના આશરે 850 જેટલા વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીમાં જોડાયા હતા। વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા સમગ્ર મલેકપુર દેશભક્તિના રંગે રંગાયું હતું। પ્રભાત ફેરી બાદ મલેકપુર ગ્રામ પંચાયત ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓ પરત મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુર ખાતે પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન કાર્યક્રમ બાદ ગ્રામ્ય જીવન કેળવણી મંડળના પ્રમુખ દિગ્વિજયસિંહ એચ સિસોદિયાના વરદ હસ્તે મલેકપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી જ્યોતિકાબેન વી કાકાને પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગાંચી જીયાબેન મોસીનભાઈ તથા સ્વાતિબેન બારોને ટેલેન્ટ સર્ચ ટેસ્ટમાં સફળતા મેળવવા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ એમ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર વ્યાયામ શિક્ષક SB પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક KR મહેરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા પરિવારનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મલેકપુરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી।